વડોદરાથી સમાચાર મળ્યા છે કે કોંગ્રેસના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું। VBGRAMG કાયદા સહિત મનરેગા યોજનામાં કાપ મૂકવામાં આવ્યો હોવાનો આરોપ જે છે એ આરોપો સાથે ગાંધીનગર ગૃહ સામે અધિકારીઓ વિરુદ્ધ કઠોર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને પોલીસે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી જોતે ટીંગાટોળી કરતા 30 જેટલા કોંગ્રેસી કાર્યકરોને અટકાયત કરી હાલ પોલીસ સ્ટેશન ખસેડ્યા છે। કોંગ્રેસ પક્ષે મનરેગા યોજનાને નબળી પાડવાનો તેમજ મહાત્મા ગાંધીના મૂલ્યોનું હનન કરવાનો આક્ષેપ કર્યો છે। મનમોહન સિંહની કોંગ્રેસ સરકારે 2005માં જે મહાત્મા ગાંધીના નામથી મનરેગા એક્ટ બનાવ્યો અને એ એક્ટ દ્વારા આ દેશના કરોડો ગરીબોને રોજગાર મળ્યો અને હર હાથ કો કામ મિલા और काम का पूरा दाम मिला એ યોજના કોંગ્રેસ સરકાર લાવી હતી। ત્યારે આ મહાત્મા ગાંધીની હત્યા કરનારા લોકો, ગોડસેવાદી લોકો જે સત્તામાં આવ્યા છે એમને એટલું મોટું પાપ કર્યું છે કે મહાત્મા ગાંધીનું નામ આ યોજનામાંથી કાઢીને બદલવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારે આખા દેશમાં કોંગ્રેસ પાર્ટી આંદોલન કરે છે। ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે સહ પ્રમુખ તરીકે હું ને જસપાલસિંહ પડિયાર, અમારા જિલ્લા પ્રમુખ, અમારા કાઉન્સિલરો, વિરોધ પક્ષના નેતા, આગેવાનો બધા ભેગા થઈને ગાંધીનગર ગ્રુપ પર અમે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ હતો અને આ રાવપુરાની પોલીસ જે કોંગ્રેસ પાર્ટી પર બહાદુરી બતાવી, અમારી સાથે બર્બરતાથી અમાનુષી વર્તન કર્યું, કપડાં ફાડી કાઢ્યા। એટલું જ નહીં, મહિલાઓને ઢસડી, બહેનો પર હાથ ઉઠાયા। ત્યારે આ રાવપુરાના પોલીસ વાળા, આ એસીપી રાઠવા આ ભાજપના દલાલ બની ગયા છે। ડોક્ટર મનમોહન સિંહની